શ્રી હર્ષને વિનંતી કરીશ કે તે હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે તે હર્ષ સંઘવીનો પરિચય આપે. આજે આપણા વચ્ચે ભાજપના સૌથી યુવાન ઉમેદવાર ઉભા આપણી સમક્ષ છે શ્રી હર્ષકુમાર સંઘવી. તેઓએ આપણે કહેવા જઈએ તો એમ કહેવાય છે કે ભારત દુનિયાનો એક યુવાન દેશ છે, સૌથી યુવાન દેશ ગણવામાં આવે છે. અને એમાં સુરત એ તો વિશ્વનું સૌથી યુવાન શહેર કહેવાય છે. અને એમાં પણ જો આપણને શ્રી હર્ષભાઈ જેવા યુવાન નેતા મળતા હોય તો આપણને બીજું શું જોઈએ. એવું કહેવાય છે કે નેતા લોકો માટે કામ કરવો જોઈએ, નેતા દેશ માટે કામ કરતો હોવો જોઈએ. આનાથી હર્ષભાઈ કરતા સારું ઉદાહરણ આના માટે બીજું કોઈ જ નથી. તેઓએ પોતાની જાનના જોખમે શ્રીનગરના પ્રતિબંધિત લાલ ચોકમાં તિરંગા યાત્રા દરમિયાન તિરંગો ફેરાવ્યો હતો. એવું કહેવાય છે એમને પોતે રાખીઓ ખાઈને 1.5 મહિના સુધી ખાટલામાં રહીને પણ દેશ માટે તિરંગો ત્યાં ફેલાવ્યો હતો. એ નાની વાત ન કહેવાય. આ જગ્યાએ આટલી યુવાન 27 વર્ષની ઉંમરે આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. મોટા મોટા ધુરંધરો નથી આવી શક્યા, ત્યાં આપણા હર્ષભાઈ છે. અત્યારે એમને જે મહેનત કરી છે તેઓ લોકો માટે, જ્યાં આગળ એકદમ આપણે તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ આર્થિક રીતે સક્ષમ નથી પણ ભણવા માંગે છે, ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ જે પણ હતા, તેઓને સ્ટુડન્ટ બુક બેંક ખોલીને 1000 વિદ્યાર્થીઓ એમને પાઠ્યપુસ્તકો એમને આપ્યા છે, એ બી નિઃશુલ્ક. શિક્ષણ એમને એવી રીતે આગળ વધારે છે. બીજું કહેવા જાવ તો લોકોની સેવા માટે તેઓ હંમેશા હાજર રહ્યા છે. આપણા જ્યારે વનવાસી ગામોમાં જ્યારે સિલ્કલ અમેનિયા નામનો ગંભીર રોગ ફેલાયો હતો ત્યારે હર્ષભાઈએ ત્યાં આગળ સ્વાસ્થ્ય કેમ્પ યોજીને એ બીમારીને નાબૂદ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યા હતા. એ લોકસેવામાં તેઓ હંમેશા હાજર રહ્યા છે. આપણા શ્રી માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એવું કહેવામાં આવે છે કે 10 વર્ષની અંદર ગુજરાત જ્યાં આગળ પહોંચ્યું છે ત્યાં આગળ એની આજુબાજુ કોઈ જ નથી. દુનિયાના બધા દેશોના લોકો ગુજરાતના મુખ્યમંત્રીને બોલાવે છે, બાકી કોઈને તમે જતા જોયા? ક્યાંય જાપાનનો બીજા કોઈ મુખ્યમંત્રીને તમે જતા જોયા નથી? કારણ કે ગુજરાતે જ વિકાસ કર્યો છે. નરેન્દ્ર મોદીએ, ભાજપા સરકારે જ આપણો વિકાસ કર્યો. આપણી બહેનો, આપણી માતાઓ ક્યાંય બહાર જતા ગભરાશે નહીં. બાકી તમે દિલ્હીમાં જશો તો રાતના 10 વાગ્યા પછી કોઈ બહાર નહીં નીકળશે. શું કારણ? આપણું ગુજરાત એકદમ સુરક્ષિત છે. એનું કારણ આપણા મુખ્યમંત્રી, આપણી સરકાર, આપણા નેતાઓ. આજે આપણા જૈનોને એક એવા સક્ષમ પ્રતિનિધિ મળી ગયા છે જે આપણો અવાજ કાંઈ પણ પહોંચાડી શકે છે. હર્ષભાઈ સંઘવી, એટલું જ હું કહેવા માંગુ છું.